નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી આ ચેનલમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ નંબર 3। પાર્ટ 1 અને પાર્ટ 2 એની અંદર આપણે પાર્ટ 1 ની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઉપયોગો, તેની સેન્ટેન્સ પેટર્ન એને આપણે બધું શીખ્યા હતા। પાર્ટ 2 ની અંદર આપણે એફેરેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય અને નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય શીખ્યા। આજે આપણે શીખવાના છે ડબલ્યુએસ ક્વેશ્ચન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય અને ડબલ્યુએસ ક્વેશ્ચન્સ એટલે કે ડબલ્યુએસ વર્ડ્સ આવતા હોય તેવા ક્વેશ્ચન પ્રશ્ન, ઓકે, જે આપણે આગળ શીખીશું। સૌપ્રથમ આપણે શીખીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ। તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય એકદમ ઈઝી છે। સાદા વર્તમાન કાળમાં ઇન્ટ્રોગેટિવ પ્રશ્નો યાદ રાખવા માટે તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે સહાયકારક ક્રિયાપદ, જે આપણે આગળ લખાવ્યું હતું, સહાયકારક ક્રિયાપદ એટલે કે ડુ અથવા ડઝ, તેને આપણે વાક્યની આગળ મૂકી દેવાનું। એટલે વાક્યની શરૂઆત કરવાની છે ડુ અથવા ડઝ થી, ઓકે। તો આપણે લખી નાખીએ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વાક્યની શરૂઆત ડુ અથવા ડઝ થી થાય છે, ઓકે। વાક્યની શરૂઆત થાય છે ડુ અથવા ડઝ થી, એટલે વાક્યની શરૂઆતમાં ડુ ડઝ લગાડવાનું તો ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે, ઓકે। સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને જો કર્તા તરીકે આઈ હોય, વી હોય, યુ હોય કે દે હોય અથવા બહુવચનવાળું નામ હોય તો આપણે ડુ લગાડવાનું છે। અને જો કર્તા તરીકે હી, સી કે ઇટ હોય કે એક વચનવાળું નામ હોય તો લગાડવાનું છે ત્યાં ડઝ, ઓકે। પ્રશ્નાર્થ વાક્યમાં સાદા પ્રશ્નાર્થનો આન્સર તમારે યસ અથવા નો માં જવાબ આપવાનો હોય, યસ અથવા તો નો। દાખલા તરીકે, શું તમે દરરોજ સવારે ટીવી જોવો છો? તો કે હા, અમે જોઈએ છીએ, ના, અમે જોતા નથી, ઓકે। તો આવા પ્રશ્ન બનાવવા માટે થઈ અને આપણે આ સાદા પ્રશ્નાર્થનો ઉપયોગ થાય છે। ચાલો તેની વાક્ય રચના લખેલી। વાક્ય રચનામાં કરતા પહેલા આવશે, સહાયકારક ક્રિયાપદ એટલે કે ડુ અથવા ડઝ ને આગળ મૂકવાનું છે, ડુ અથવા ડઝ પ્લસ કરતા, ક્રિયાનું કરનાર એટલે કે સબ્જેક્ટ, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ। આ યાદ રાખજો, પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે V1 પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને પ્લસ અન્ય એટલે કે અધર પાર્ટ્સ અને પ્રશ્નાર્થની નિશાની। ચાલો હવે આના લખીએ આપણે વાક્ય। એક્ઝામ્પલ્સ અહીં આપેલા છે, ઉદાહરણ તરીકે મેં વાક્ય લખી રાખેલા છે, આપણે તેનું ઇંગ્લિશ કરતા હોય એક પછી એક, ઓકે। બધા પ્રકારના વાક્ય છે તે સમજવામાં એકદમ તમને સરળતા રહે એટલા માટે થઈને મેં તમને લખી રાખ્યા છે। આપણે વાક્ય રચના પ્રમાણે વાક્યનું અંગ્રેજી કરતા જઈએ। ગુજરાતીમાં પ્રશ્નાર્થ વાક્ય આપણે જ્યારે બનાવતા હોય સાદા વર્તમાન કાળમાં, ત્યારે આગળ આપણે કૌંસમાં શું લખીએ, લખવામાં શું લખશું, બોલવામાં કૌંસમાં બોલવાનું નહીં, બરાબર। આપણે આવી રીતના બોલીએ ને કે શું તમે દરરોજ સવારે ટીવી જોવ છો, તો આપણે કૌંસમાં લખવાનું શું, ઓકે। જો કૌંસમાં ન લખવું હોય તો આપણે આ વાક્ય વોટનું બનીએ, શું આપણે કૌંસમાં લખીશું। ચાલો આનો આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ। સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ, તો કરતા કોણ છે પેલા જોવું પડે, બરાબર। ડુ અથવા ડઝ માંથી શું મૂકવું, ડુ મૂકવું કે ડઝ મૂકવું, એના માટે પેલા શું જરૂર પડશે, આપણે કરતા। કરતા કોણ છે એમાં? તમે એટલે યુ। તો યુ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? સહાયકારક ક્રિયાપદ કયું આવશે, ડુ અથવા ડઝ? યુ સાથે, આઈ, વી, યુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ। ચાલો તો શરૂઆતમાં આપણે શું મૂકીશું, ડુ, ઓકે। પહેલો અક્ષર કેપિટલ ડુ, પછી આપણે મૂકીશું કરતા, ડુ ડઝ માંથી આપણે મૂકી દીધું ડુ, પછી આપણે મૂકીશું કરતા। કરતા કોણ છે ભાઈ? યુ એટલે તમે, તો ડુ યુ। ત્યાર પછી આવશે V1 ક્રિયાપદનું મૂળ રૂપ। ચાલો આ વાક્યમાં ક્રિયા શું થાય છે, તમે દરરોજ સવારે ટીવી જોવ છો, તો ટીવી જોવાની ક્રિયા થાય અને જોવું એટલે થાય એનું સી, મૂળ રૂપ જ મૂકવાનું છે એટલે સી નું સી જ મૂકવાનું। તો ડુ યુ સી। ચાલો હવે શું આવ્યું છે, કર્મ। કર્મ તરીકે શું જોવાની ક્રિયા થાય છે, તો કે ટીવી, તો ડુ યુ સી ટીવી। હવે અન્ય શબ્દમાં શું મૂકવાનું છે, સમય દર્શાવતા શબ્દ। આ ડેઈલી તમે અહીં પણ લખી શકો,
ડુ યુ ડેઈલી સી ટીવી? હવે આપણે આગળ લખશું ભાઈ ડેઈલી, કાલ દર્શાવતો શબ્દમાં હશે ડેઈલી, અને સવારે છે એટલે લખશું ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ, પ્રશ્નાર્થની નિશાન. થઈ ગયું વાક્ય. ડુ યુ સી ટીવી ડેઈલી ઇન ધ મોર્નિંગ? શું તમે દરરોજ સવારે ટીવી જોવ છો? તો એવી રીતના બીજું વાક્ય, શું તમે તેને જાણો છો? શું તમે તેને જાણો છો? તમે આવ્યું એટલે સહાયકારક ક્રિયાપદ તો ડુ આવશે વાક્ય શરૂઆતમાં. કરતા કોણ છે? યુ, એટલે કે તમે. હવે ક્રિયા કેવાની થઈ છે? જાણવાની. જાણવું ને ઇંગ્લિશ ન કહેવાય, નો, કે એન ઓ ડબલ્યુ, કે એન ઓ ડબલ્યુ, નો બોલે. આ કે છે ને સાયલેન્ટ છે. ડુ યુ નો? હવે જો ભાઈ અહીંયા કર્મ તરીકે સર્વનામ આવ્યું તેને, શું તમે તેને જાણો છો? હવે તે જો પુરુષ હોય તો હિજ લેખશું, જો સ્ત્રી હોય તો સોરી પુરુષ હોય તો આપણે હિમ લેખશું. કર્મ વિભક્તિનું સર્વનામ લખવાનું છે ને, તો કર્મ તરીકે આપણે લખશું હિમ. ડુ યુ નો હિમ? શું તમે તેમને જાણો છો? પ્રશ્નાર્થની નિશાન. ત્રીજું વાક્ય એકદમ ઈઝી છે. ડુ યુ નો હિમ? શું તમે તેને જાણો છો? ત્રીજું વાક્ય, શું તે સમયસર આવે છે? શું તે સમયસર આવે છે? હાલો, તે આવ્યું એટલે કરતા તરીકે શું આવશે ભાઈ? હી, બરાબર. અને હી સાથે ડુ કે ડઝ? તો ડઝ આવશે. હી સાથે ડઝ આવે. ડઝ કરતા કોણ છે ભાઈ? હી. ડઝ હી ક્રિયા કેવાની થાય છે? આવવાની. ડઝ હી કમ? ચાલો, કર્મ તરીકે અહીંયા કઈ દેખાય છે તમને? સમયસર, સમય દર્શાવતો શબ્દ છે. કર્મ તરીકે અહીં કઈ નથી તો કઈ નથી મૂકવાનું આપણે. ડઝ હી કમ ઇન ટાઈમ? ઇન ટાઈમ એટલે સમયસર. શું તે સમયસર આવે છે? ચોથું વાક્ય, શું તેણી અહીંયા રહે છે? શું તેણી અહીંયા રહે છે? તેણી છે એટલે સ્ત્રીની વાત થાય. સ્ત્રીવાચકમાં છે એટલે સી આવે. સી સાથે શું આવશે ભાઈ? ડઝ. ડઝ સી રહેવું? ક્રિયા કેવાની છે? રહેવાની, એટલે લીવ. ડઝ સી લીવ હિયર? હિયર એટલે અહીંયા. પ્રશ્નાર્થની નિશાની. શું તે દર શાળામાં શું તે દર ઉનાળે આબુ જાય છે? તો તે આવ્યું એટલે હી. હી સાથે ડઝ. ડઝ હી જવાની ક્રિયા થઈ છે એટલે ગો. ક્યાં જવાની ક્રિયા થાય છે? આબુ. ડઝ હી ગો ટુ આબુ? માઉન્ટ આબુ. હવે દર ઉનાળે છે એટલે દર ઉનાળે એટલે એવરી લખવું પડે ને, એવરી એટલે દર. એવરી સમર. ડઝ હી ગો ટુ આબુ એવરી સમર? જો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ નીકળે. જો વાક્ય હકાર હોત તો ક્રિયાપદનું એસ અને ઈએસ સ્વરૂપ આવે. તો અહીંયા ગોની જગ્યાએ શું થઈ જાય? ગોસ થઈ જાય. પેલું વાક્ય, શું સિંહ ઘાસ ખાય છે? શું સિંહ ઘાસ ખાય છે? પ્રશ્ન પૂછ્યો આપણે. તો આપણે શું લખશું? સિંહ છે ને એ નામ, નામ સાથે આપણે લખવાનું છે ડઝ. એક વસ્તુ વાળું નામ હોય તો ડઝ. ડઝ લાયન, ડઝ કરતા લાયન, લાયન ઈટ, ઈટ એટલે ખાવું, ગ્રાસ એટલે ઘાસ. પ્રશ્ન. તો આ થઈ ગયા આપણે પ્રશ્નાર્થના વાક્ય. એકદમ ઈઝી છે. ખાલી સહાયકારક ક્રિયાપદને આગળ મૂકી દેવાનું, ડુ અથવા ડઝ. આગળ આપણે નિયમ પાકા કરેલા હશે તો આપણે ખબર હશે ભાઈ કે આઈ સાથે ડુ આવે, હી સાથે ડઝ આવે, સી સાથે ડઝ આવે. એક વસ્તુ વાળું નામ હોય તો ડઝ લખવાનું, બહુ વસ્તુ વાળું નામ હોય તો ડુ લખવાનું. ઓકે, યુ હોય તો ડુ લખવાનું. ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ લગાડવાનું છે. પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ આવે. બરાબર. જો અહીંયા સી, નો, કમ, લીવ, ગો, ઈટ મૂળ રૂપ જ મૂકવાનું છે. કર્મ અને અન્ય શબ્દ. ચલો હવે આપણે જોઈએ ડબલ્યુએસ ક્વેશ્ચન. ડબલ્યુએસ પ્રશ્ન એટલે શું કે ભાઈ જે પ્રશ્નની શરૂઆત ડબલ્યુએસ શબ્દથી થતી હોય તેને ડબલ્યુએસ ક્વેશ્ચન કહેવાય. પણ એમાં જો હાવ છે ને એ પણ ડબલ્યુએસ પ્રશ્નમાં આવશે. એ ભલે ડબલ્યુએસ પ્રશ્નની શરૂઆત નથી થતી ડબલ્યુએસ શબ્દથી, પણ હાવ પણ ડબલ્યુએસમાં આવશે. તો ડબલ્યુએસ શબ્દ ક્યાં ક્યાં છે અને તેની વાક્ય રચના શું છે એ પહેલા લખી નાખીએ આપણે. તો પહેલા એમાં લખશું કે ભાઈ જે પ્રશ્નની શરૂઆત ડબલ્યુએસ શબ્દથી થતી હોય
થતી હોય તેને WS પ્રશ્નાર્થ કહેવાય. એને WS ક્વેશ્ચન કહેવાય છે. હવે આમાં આપણે યાદ રાખશું WS ક્વેશ્ચનમાં 3 વિભાગ પાડી નાખશું. એક હુની વાક્ય રચના, WS ક્વેશ્ચન, બીજા વોટ, વેન, વાય, વેર એની વાક્ય રચના અલગ રાખશું, અને હાઉ મેની, હાઉ મચ, વિચ એની વાક્ય રચના અલગ રાખશું. કારણ કે થોડો ઘણો બધામાં ફેરફાર છે. એમાં હુની વાક્ય રચના બધા કરતા અલગ છે. સૌથી અલગ છે હુની વાક્ય રચના. તો પહેલા આપણે લખીશું હુ. હુ એટલે શું થાય? કોણ. બરાબર? હુ એટલે થાય કોણ. ક્રિયાનો કર્તા કોણ છે તે જાણવા માટે આપણે હુથી પ્રશ્ન પૂછીએ. ક્રિયાનો કર્તા કોણ છે તે જાણવા માટે. તો આની વાક્ય રચનામાં સૌપ્રથમ આપણે શું લખીશું? હુ. ડબલ પ્રશ્નાર્થમાં આપણે હુ તો લખી જ નાખવાનું. બરાબર? હુ ડબલ પ્રશ્નાર્થમાં ડબલ પ્રશ્ન પહેલા આવે. તો હુ લખી નાખ્યું વાક્યની શરૂઆતમાં. પછી યાદ રાખશો કે ભાઈ ક્રિયાપદનું આમાં એસ અથવા ઈએસ વાળું રૂપ જ આવશે. ક્રિયાપદનું મૂળ રૂપ આમાં આવશે નહીં. હુ વાળી વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ નહીં આવે. ઓકે? ક્રિયાપદનું એસ અને ઈએસ વાળું રૂપ જ આવશે હંમેશા. ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દ. એટલે વાક્યમાં કરતા નહીં હોય. કરતા શા માટે નહીં હોય? કારણ કે આપણે કરતા તો ગોતવાનું છે. ક્રિયાનું કરનાર કોણ છે તો આપણે જાણવું છે, એટલા માટે આપણે પ્રશ્ન પૂછીએ. બરાબર? તો કરતા તો નહીં જ હોય. તો એને આપણે એક બે એક્ઝામ્પલ જ લખીશું, કારણ કે બધા ડબલ પ્રશ્ન સમજવાના છે ને, એટલે લખીશું એક્ઝામ્પલ તરીકે. હુ goes to school daily? કોણ દરરોજ શાળાએ જાય છે? બરાબર? કોણ દરરોજ શાળાએ જાય છે? ગુજરાતી આપણે તમે નીચે લખી નાખજો. હુ comes with you? કોણ તમારી સાથે આવે છે? એક વાક્ય તે લખી નાખીએ. હુ reads newspaper daily? કોણ દરરોજ ન્યૂઝપેપર વાંચે છે, છાપું વાંચે છે? હવે જ્યારે પણ ડબલ્યુએસ પ્રશ્નથી પ્રશ્ન આપણે પૂછાણો કોઈ પણ એક્ઝામની અંદર, તો એનો આન્સર લખવા માટે તમારે કંઈ નથી કરવાનું. ખાલી આ હુ છે એ હુની જગ્યાએ તમારે તે કર્તાનું નામ લખી નાખવાનું છે. બાકી સેમ ટુ સેમ વાક્ય લખી નાખવાનું છે. એટલે પ્રશ્નાર્થની નિશાની કાઢી નાખવાની. ઓકે? જેમ કે તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હુ રીડ્સ ન્યૂઝપેપર ડેઈલી? કોણ દરરોજ ન્યૂઝપેપર વાંચે છે? તો મારા પપ્પા દરરોજ ન્યૂઝપેપર વાંચે છે, તો લખવાનું માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર ડેઈલી. તો ખાલી હુની જગ્યાએ માય ફાધર લખવાનું. બરાબર? કોણ દરરોજ શાળાએ જાય છે? વિદ્યાર્થીઓ દરરોજ શાળાએ જાય છે. ધ સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ ડેઈલી. પણ યાદ રાખીશું, અહીંયા જો હુની જગ્યાએ કોઈ સર્વનામ લખીશું કે બહુવચન વાળું નામ લખીશું તો નિયમ પ્રમાણે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ અને એસ સ્વરૂપ આવે. જેમ કે અહીંયા આપણે લખ્યું ને કે વિદ્યાર્થીઓ બહુવચન થઈ ગયું, તો અહીંયા મૂળ રૂપ લખવાનું. The students go to school daily. તે દરરોજ મારી સાથે આવે છે, તે દરરોજ તમારી સાથે આવે છે. તો સોરી, પ્રશ્ન હું પૂછ્યો કે હુ કમ્સ વિથ યુ? કોણ તમારી સાથે આવે છે? તો કોઈ પણ નામ લખી દે કે નમન કમ્સ વિથ મી. નમન દરરોજ મારી સાથે આવે છે. ઓકે? તો આ થઈ ગયા હુની વાક્ય રચના ને હુના વાક્ય. હુમાં યાદ રાખશું ડબલ્યુએસ પ્રશ્નાર્થમાં હું પહેલા લખીશું, પછી ક્રિયાપદનું એસ અને ઈએસ વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. એક બીજી વાક્ય રચના લખીએ. બીજા ડબલ્યુએસ પ્રશ્નાર્થની વાક્ય રચનામાં આવી રીતના હશે જોઈ કે ભાઈ ડબલ્યુએસ ક્વેશ્ચન પ્લસ બસ. પછી તમારે કંઈ યાદ રાખવાનું નથી. સાદી પ્રશ્નાર્થની વાક્ય રચના તમે આગળ શીખી ગયા, એ જ વાક્ય રચના તમારે અહીં લખી નાખવાનું. બરાબર? ડબલ્યુએસ ક્વેશ્ચન પછી ડુ અથવા ડઝ પ્લસ કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થની નિશાની. આ થઈ ગઈ ડબલ્યુએસ પ્રશ્નાર્થની વાક્ય રચના. હવે આમાં કયા ડબલ્યુએસ પ્રશ્ન આવશે? તો એક વાક્ય રચના આપણે લખીશું વોટની. વોટ એટલે શું? બરાબર? બીજું એક વાક્ય લખીશું આપણે વેર. વેર એટલે ક્યાં. બીજું આપણે એક વાક્ય લખીશું વેન. વેન એટલે ક્યારે. બીજું આપણે વાક્ય લખીશું હાઉ. હાઉ એટલે કેવી રીતે.
પછી આપણે વાક્ય લખીશું, ચાલો which આ પણ લખી જ નાખીએ આપણે, which how many how much, આ બધા છે ડબલ પ્રશ્ન. ઘણા બધા છે બીજા, how far how long, પછી વાય છે, વાય એટલે શા માટે, બધા ડબલ પ્રશ્નની વાક્ય રચના સેમ જ છે, બરાબર. પણ તમારે એ યાદ રાખવાનું છે કે ભાઈ which how many ને how much, આ જે 3 ડબલ પ્રશ્ન છે ને એના પ્લસ આપણે નામ લખવાનું છે, કોઈ પણ નામ. કારણ કે which છે ને એ પ્રમાણ દર્શાવે, તો પ્રમાણ કોનું પ્રમાણ દર્શાવવાનું છે તેનું નામ. જેમ કે which book, કઈ બુક, how many pens, કેટલી પેન, how much water, કેટલું પાણી વગેરે. ચાલો આના વાક્ય લખો. ડબલ પ્રશ્ન આવી ગયો આપણે વોટ પછી સાદી પ્રશ્નાર્થની વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય બનાવવાનું છે. તો પેલો આપણે એનું વાક્ય બનાવવાનું છે ગુજરાતીમાં. હવે તમે દરરોજ શું લખો છો? ઓકે, તમે દરરોજ શું લખો છો? વોટ ડુ યુ રાઇટ ડેઈલી? તમે દરરોજ શું લખો છો? થઈ ગયું વોટની વાક્ય રચના પ્રમાણે વાક્ય. વોટ ડુ યુ છે એટલે ડુ લખ્યું આપણે. વોટ ડુ યુ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે રાઇટ, અને ડેઈલી એટલે દરરોજ. અને આનો જવાબ છે ને તમારે કર્મની જગ્યાએ આવશે. જ્યારે વોટથી પ્રશ્ન પૂછાય અને એનો જવાબ તમારે લખવાનો હોય તો તે જવાબ કયો આવશે? તમારો કર્મ. તમે દરરોજ શું લખો છો? કે ભાઈ હું દરરોજ નિબંધ લખું છું. તો આઈ રાઇટ એસે ડેઈલી. એસે ક્યાં આવ્યું? કર્મની જગ્યાએ આવ્યું. વેર એટલે ક્યાં? વેરથી પ્રશ્ન પૂછે, વેર ડઝ હી ગો ડેઈલી ઇન ધ મોર્નિંગ? તે દરરોજ સવારે ક્યાં જાય છે? તો વેર એટલે ક્યાં. સ્થળ જાણવાનું હોય ત્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછે. વેર ડઝ હી ગો ડેઈલી ઇન ધ મોર્નિંગ? તે દરરોજ સવારે ક્યાં જાય છે? જો અહીં હી લખ્યું ને એટલે ક્રિયાપદનું કઈ રૂપ આવ્યું? એસ, અને ઈ સ્વરૂપ આવ્યું. વેર ડઝ હી ગો ડેઈલી ઇન ધ મોર્નિંગ? તે દરરોજ ક્યાં જાય છે? તો ભાઈ એનો જવાબ શું આવશે? તે દરરોજ શાળાએ જાય છે. તો હી ગોઝ ટુ સ્કૂલ ડેઈલી. તે દરરોજ મંદિરે જાય છે. હી ગોઝ ટુ ટેમ્પલ ડેઈલી. ઓકે, હવે તેનો જવાબ ક્યાં આવશે? એનો જવાબ કર્મની જગ્યાએ આવશે. સ્થળ જાણવા માટે, તો ભાઈ સ્થળ જાણવા માટે આપણે વેરથી પ્રશ્ન પૂછીએ. ક્યાં? સ્થળ જાણવા માટે. વેન, વેન એટલે ક્યારે. સમય જાણવા માટે આપણે વેનથી પ્રશ્ન પૂછીએ. જેમ કે વેન ડઝ સી, when does she read this book? તેણી દરરોજ આ બુક ક્યારે વાંચે છે? તો when એટલે શું થયું? ક્યારે. when does she read this book? તેણી આ બુક ક્યારે વાંચે છે? તો ભાઈ she reads this book at night. અથવા કોઈ ચોક્કસ સમય આપણે લખી શકીએ. હાઉ, કેવી રીતે. રીત જાણવા માટે, રીત જાણવા માટે હાઉથી પ્રશ્ન પૂછે. તો હાઉ ડઝ વિનય, હાઉ ડઝ વિનય કમ હિયર? વિનય અહીંયા કેવી રીતે આવે છે? વિનય અહીંયા કેવી રીતે આવે છે? 20 થી પ્રશ્ન પૂછવા માટે જો ભાઈ આ ડબલ પ્રશ્ન મેં તમને કીધું ને કે which, how many, how much, એની પાસે કોઈ પણ નામ લખવું પડે. એક which એ પ્રમાણ દર્શાવે. પ્રમાણ કયું, કઈ, ક્યુ, કયો, સોરી which પ્રમાણ રીતે દર્શાવે. which એ પસંદગી દર્શાવે. પસંદગી દર્શાવે કે ભાઈ કઈ, ક્યુ, કયો. કઈ બુક તમે દરરોજ વાંચો છો? તમે કઈ પેનથી લખો છો? તમે ક્યું શર્ટ પહેરો છો? તમે ક્યું બેગ લવ છો? આવી રીતે. ઓકે, તો ચાલો 20 પછી કોઈ પણ નામ લખીએ. જેમ કે which book, કઈ બુક. which book એટલે કઈ બુક. પછી તો આ વાક્ય છે પ્રમાણે જ આપણે લખીશું. which book do you read daily? તમે દરરોજ કઈ બુક વાંચો છો? ઓકે, which book do you read daily? how many એટલે કેટલા, કેટલી, કેટલું. ગણી શકાય તે માટે how many, ગણી ન શકાય તે માટે how much. ગણી શકાય તે માટે how many. તો how many
હાઉ મેની બેગ્સ, હાઉ મેની બુક્સ ડુ યુ રીડ ડેઈલી? તમે દરરોજ કેટલી બુકો વાંચો છો? કેટલી બુકો વાંચો છો? હાઉ મચ એટલે ગણી ન શકાય તે માટે. તો ગણી ન શકાય તેવી વસ્તુ કેવી હોય? પ્રવાહી કોઈ પણ હોઈ શકે, ગણી ન શકાય તેનું ખાલી વજન કરી શકાય, ગણી ન શકાય. તો હાઉ મચ વોટર ડઝ હી ટેક અથવા તો ડ્રિંક ડેઈલી? અથવા તો ઇન અ ડે, એક દિવસમાં તે દરરોજ કેટલું પાણી પી છે? હાઉ મચ વોટર ડઝ હી ડ્રિંક ડેઈલી? તે દરરોજ કેટલું પાણી પી છે? તો આ થઈ ગયા ડબલ્યુએસ પ્રશ્નાર્થના વાક્ય. બરાબર, તો સમજાઈ ગયું હશે. આઈ હોપ ધેટ કે તમને આ સમજાઈ ગયા હશે. ડબલ્યુ પ્રશ્નાર્થના વાક્ય કેવી રીતના બને. કંઈ નથી કરવાનું, ડબલ્યુએસ પ્રશ્નાર્થ જે સાદું પ્રશ્નાર્થ છે એની આગળ તમારે ડબલ્યુએસ પ્રશ્ન મૂકતા જવાનું. જે પ્રમાણેનો પ્રશ્ન તમારે બનાવવાનો હોય એનું ડબલ્યુએસ પ્રશ્ન તમારે મૂકવાનું. જેમ કે તમારે કોઈ કર્મ જાણવું છે તો વટથી પ્રશ્ન પૂછશું, તમારે કોઈ સ્થળ જાણવું છે તો વેરથી પ્રશ્ન પૂછશું, તમારે કોઈ સમય જાણવો છે તો વેનથી પ્રશ્ન પૂછશું, તમારે કોઈ રીત જાણવી છે તો હાઉથી પ્રશ્ન પૂછશું, તમારે પસંદગી કોઈની વસ્તુ જાણવી છે કઈ કયું કયો તો 20થી પ્રશ્ન પૂછાય, તમારે પ્રમાણ જાણવું છે ગણી શકાય તેવી વસ્તુનું તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય, તમારે પ્રમાણ જાણવું છે પણ ગણી ન શકે તેવી વસ્તુનું તો હાઉ મચથી પ્રશ્ન પૂછાય. ઓકે, તો આ થઈ ગયા ડબલ્યુએસ પ્રશ્ન. આ હુની એક વાક્ય રચના. અને સિવાયના છે હાઉ ફાર છે, કેટલે દૂર, હાઉ લોંગ કેટલો સમય. ઓકે, પછી વાય એટલે શા માટે. વાયની વાક્ય રચના પર ખાસ યાદ રાખી લેવાનું. વાય એટલે શા માટે. વાયથી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે એનો જવાબ માટે આપણે બીકોઝ અને ફોરથી વાક્ય જોડવાનું. બીકોઝ એટલે કારણથી વાક્ય જોડાય, અને ફોરથી જો કે ભાઈ તમે દરરોજ શા માટે અહીંયા આવો છો? તમે દરરોજ શા માટે અહીંયા આવો છો? તો ફોર સ્ટડિંગ, ભણવા માટે. ઓકે, ફોર લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર, અંગ્રેજી ગ્રામર શીખવા માટે. તો બીકોઝથી વાક્ય જોડાય. તો વાય ડુ યુ કમ હિયર? તમે દરરોજ અહીંયા શા માટે આવો છો? તો વાયથી પ્રશ્ન પૂછાય. તો આ વાક્ય રચના થઈ ગઈ ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન, પ્રશ્નાર્થની વાક્ય રચના, હુની વાક્ય રચના અને ડબલ્યુ પ્રશ્નાર્થની વાક્ય રચના. આ ત્રણેય પ્રકારની વાક્ય રચના આજે આપણે યાદ રાખીશું અને એના એક્ઝામ્પલ્સ તરીકેના વાક્ય તમારે તમારી જાતે લખવાના છે. ઓકે, મેં અહીં એક એક જ વાક્ય લખ્યું છે. તમે ક્રિયાપદ કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરી, કર્તા તરીકે કોઈ પણ સર્વનામનો કે નામનો ઉપયોગ કરીને આવા અઢળક વાક્ય છે તમે બનાવી શકો અને એના આન્સર પર તમે આરામથી લખી શકો. ઓકે, તો આ વિડીયોમાં બસ એટલું જ. આવતા વિડીયોમાં આપણે પાર્ટ નંબર 4 આપણે જોશું. તો મિત્રો પાર્ટ 4 ની અંદર આપણે સાદા પ્રશ્ન એક પેશીન વાક્ય સાદા વર્તમાનકાળના અને એના બીજા થોડા ઘણા જે સ્પેશિયલ યુઝીસ છે સાદા વર્તમાનકાળના એ આપણે શીખીશું.